નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે ભરૂચ નજીક DFCC ટ્રેક પર 100 મીટર લાંબો મેક ઇન ઇન્ડિયા સ્ટીલ પુલ લોન્ચ. સ્ટીલ પુલના અવકાશી મનોહર દ્રશ્યોનો નજારો. ભરૂચ એસઓજીની મોટી કાર્યવાહી. ભરૂચ શહેર અને અંકલેશ્વરમાંથી 44 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત. ભરૂચ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. હાંસોટમાં 24 કલાકમાં 5.52 ઇંચ વરસાદ ખાબક્યો. અંકલેશ્વર હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના નિકાલના પ્રશ્ને વિજયસિંહ પટેલની રજૂઆત. ઉપરવાસના મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી. ઉપરવાસમાંથી 20,687 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમની હાલની સપાટી 119.75 મીટર. નર્મદાની મેઇન કેનાલમાં 17,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અમદાવાદ પ્લેન ઘટનામાં મૃત્યુ પામેલ જંબુસરના મૃતકના પરિવારની મુલાકાતે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા. ભરૂચના 6 ગામના રહીશોના વીજ પુરવઠાની સમસ્યા સામે નાયબ ઇજનેર કચેરીએ ધરણા. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ભરૂચ નજીક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ટ્રેક પર 100 મીટર લાંબો મેક ઇન ઇન્ડિયા લોખંડનો પુલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. આ પુલ ગુજરાતમાં પ્રોજેક્ટ માટે બાંધવામાં આવેલું 8મો અને સમગ્ર કોરિડોર માટે 17મો સ્ટીલ પુલ છે. 1400 મેટ્રિક ટન વજન ધરાવતો પુલ 14.6 મીટર ઊંચો અને 14.3 મીટર પહોળો છે. તેનું ઉત્પાદન તમિલનાડુના ટ્રીચી વર્કશોપમાં થયું હતું અને વિશિષ્ટ ટ્રેડરો દ્વારા સાઇટ પર લાવવામાં આવ્યો હતો. આ પુલને 600 ટન વજન ધરાવતા 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝ વડે પ્લેસ કરવામાં આવ્યો. પુલના નિર્માણ માટે લગભગ 55,300 ટોર શિયર પ્રકારના હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સનો ઉપયોગ કરાયો છે અને તેને C5 કોટિંગથી પેઇન્ટ કરવામાં આવ્યો છે. પુલને 100 વર્ષ સુધી ટકાઉ રાખવા માટે એલાસ્ટોમેરિક બેરિંગ્સ લગાડવામાં આવ્યા છે. જમીનથી 18 મીટર ઊંચાઈએ તાત્કાલિક ટ્રેસર્સ પર પુલના એસેમ્બલી કાર્ય બાદ તેને અર્ધ સ્વચાલિત 250 ટન ક્ષમતા ધરાવતી 2 જેક્સ દ્વારા ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન DFC ટ્રેક્સ પર ટ્રાફિક બ્લોક્સ તબક્કાવાર લઈ સલામત અને અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ યોજના મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્થાનિક ઉત્પાદન અને તકનીકી કુશળતાને આગળ વધારી રહી છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મોટા પાયે કાર્યવાહી કરીને છેલ્લા 48 કલાકમાં કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ વિદેશી નાગરિકો વિઝા કે પાસપોર્ટ વગર ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરી રહ્યા હતા. પોલીસે તેમને ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર GRDCના વિવિધ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે 11 પુરુષો, 18 મહિલાઓ અને 15 બાળકોને ડિટેન કર્યા છે. એસઓજી અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આ બાંગ્લાદેશી નાગરિકો અહીં રહેઠાણ અને રોજગારીના ઉદ્દેશ્યથી આવેલા હોવાની શક્યતા છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ તેમને શરણાર્થી કે અજ્ઞાત માધ્યમથી લાવનાર દલાલોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી હોવાનું કહ્યું છે. પોલીસ દ્વારા તમામ ડિટેન કરાયેલાઓની ઓળખની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે તથા તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે. કંકોત્રીનું થઈ ગયું
મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું. ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. ભરૂચ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, જેમાં હાંસોડ તાલુકામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં 15મી જૂનથી ચોમાસાનો પ્રારંભ સત્તાવાર રીતે થઈ ગયો છે, જેની ધમાકેદાર એન્ટ્રી જિલ્લામાં થતા જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. સોમવારની વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ભર બપોરે ભરૂચ કાળા વાદળોથી છવાઈ ગયું હતું. ત્યારબાદ એકાએક વીજળીના કડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું. જિલ્લાના સાંજના સમયે પવનની ગતિ વધુ જોવા મળી હતી, જેના કારણે હાંસોડ તાલુકામાં માર્ગ પર 2 વૃક્ષો પડ્યા હતા. ભરૂચ શહેરમાં પણ માતરિયા તળાવ સામે જય નારાયણ સોસાયટીના મુખ્ય માર્ગ પર એક ઝાડ પડવાથી નીચે ગાડી દબાયેલી હતી. ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ પર જાણ થતાં તાત્કાલિક એક ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગાડીને બહાર કાઢી હતી. સદનસીબે બનાવમાં અન્ય કોઈને ઈજા થયેલ ન હતી. ભરૂચ જિલ્લામાં મંગળવારની સવારના 6 કલાક સુધીના 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો હાંસોટમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, તો નેત્રંગમાં સૌથી ઓછો 12 મિલીમીટર વરસાદ નોંધાયો. જિલ્લાના અન્ય તાલુકામાં વરસેલ વરસાદની માહિતી જોતા જંબુસર 2.28 ઇંચ, આમોદ 1.5 ઇંચ, વાગરા 3.52 ઇંચ, ભરૂચ 2.48 ઇંચ, ઝઘડિયા 1.5 ઇંચ, અંકલેશ્વર 3.32 ઇંચ, હાંસોડ 5.52 ઇંચ અને વાલિયામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આમ ભરૂચ સહિત ગુજરાતમાં 15 જૂનથી રાબેતા મુજબ ચોમાસું શરૂ થયું હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે, જેના પગલે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતાં જ હાંસોડ, ભરૂચ અને અંકલેશ્વરમાં ખાબકેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયું હતું. વરસાદના આગમન સાથે જ ખેડૂતો પણ ખરીફ પાકની વાવણીમાં હવે જોતરાયા છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. ભરૂચના અંકલેશ્વર હાંસોડ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના નિકાલના પ્રશ્ને કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે જીપીસીબીને રજૂઆત કરી પ્રશ્નના નિરાકરણની માંગ કરી છે. અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીને અડીને પસાર થતી વનખાડી અંકલેશ્વર તેમજ હાંસોડ તાલુકાના અનેક ગામોમાંથી પસાર થઈ કંટિયાજાળ નજીક દરિયામાં વિલીન થાય છે. ત્યારે પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન વનખાડીમાં સુએઝના પાણી ઉપરાંત રાસાયણિક પાણી ફરી વળતા હોય છે. અંકલેશ્વર અને પાનોલી જીઆરડીસીની કંપનીનું રાસાયણિક કેમિકલયુક્ત પાણી ખાડીમાં ભળી જતાં કઠોદરા, પારડી, કુડાદરા, રોહિત, વાલનેર, રાયમા, માલણપોર, કાંટાસાયણ, ચિલોદરા, દંતરાઈ, વાસણોલી, બાળોદરા સહિત ગામોના ખેડૂતોની લગભગ 200 એકરથી વધુ જમીનને બિનઉપજાઉ થઈ રહી છે. ચોમાસા દરમિયાન આ સમસ્યા સૌથી વધુ થઈ જાય છે. ત્યારે
જીપીસીબી દ્વારા વનખાડીમાં આવતું કેમિકલયુક્ત પાણી અટકાવવામાં આવે તેવી માંગ સાથે હાંસોટ કોંગ્રેસના અગ્રણી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવા માંગ કરાઈ છે. જીપીસીબી અંકલેશ્વરને મેં સતત 2 વર્ષથી આ દૂષિત પાણી છોડવા બાબતે તપાસ લખું છું. તેમ છતાં ફરીવાર આ વનખાડીની અંદર આ વર્ષે પણ હજુ થોડા વરસાદની અંદર વનખાડીની અંદર દૂષિત પાણી ફેલાવે છે. દૂષિત પાણી હાલ ગંધાય છે. એમાં પશુઓ પછી એના જળચર પ્રાણીઓના જે મૃત્યુ થયા છે. આ બાબતે ફરીવાર લખું છું અને જો આ બાબતમાં જીપીસીબી અંકલેશ્વર કાર્યવાહી ન કરે તો અમારે ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે, ભૂગર્ભ તળાવ કરવાની ફરજ પડશે. ઉલાદરા, રોહિત, વાનલેર, રાઈમા, માલણપોર, દંતરાય, છિરોદરા, બારોદરા 22-25 જેવા ગામો આ વનખાડીમાંથી પાણીનો ઇરિગેશન કરે છે. આ ગામના તમામ ગામોના દર વર્ષે જે આપણે ચર્ચા થતાં સદર વનખાડીની અંદર દૂષિત પાણી જો ન છોડે તો તમામ ગામના આગેવાનો સહિત અમે જીપીસીબી અંકલેશ્વર સામે ભૂખ હડતાલ ઉતરીશું. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ઉપરવાસના મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક વધવા માંડી છે. ઉપરવાસમાંથી હાલ 20,687 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની હાલની સપાટી 119.75 મીટર છે. ચોમાસું શરૂ થતાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાશે. હાલ નર્મદાની મેઇન કેનાલમાં 17,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થતાં નર્મદા ડેમની સપાટી પણ હવે વધશે. જોકે નર્મદા ડેમમાં હાલ 53% પૂરતા પાણીનો જથ્થો છે. જંબુસરના સારોદ ગામના સાહિલ સલીમ પટેલના પરિવારજનોની મનસુખ વસાવાએ મુલાકાત લઈ અને સાંત્વના પાઠવી હતી. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જંબુસરના મૃતકના પરિવારની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાતે પહોંચ્યા. સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપી મૃતકના પરિવારની મુલાકાત કરી મૃતકના આત્માને શાંતિ મળે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. સાંસદ સાથે ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કુલદીપસિંહ યાદવ, મનનભાઈ પટેલ, બળવંતસિંહ પઢિયાર, જ્યોતિષભાઈ, વિરેનભાઈ શાહ, ડોક્ટર રાહુલજી, પ્રતાપભાઈ સહિત જંબુસર આમોદ તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. રાત્રે સાહિલની ડેડ બોડી અહીંયા આવી, એમના રીત રિવાજ મુજબ રાત્રિ વિધિ કરી. ભરૂચ જિલ્લામાં 3-4 કેસ આ પ્રકારના છે. એ બધા જ ના આત્માને શાંતિ મળે એના માટે પરિવારજનોને આજે અમે મુલાકાત રહી રહ્યા છીએ. અહીંયા સલીમભાઈના નિવાસસ્થાને ધારાસભ્ય ડીકે સ્વામી બીજા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મળી એમના પરિવારને મળ્યા, આશ્વાસન આપ્યા અને પરિવાર પર જે ભયંકર પ્રકારનું દુઃખ આવી પડ્યું છે એ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને મૃતક આત્માને શાંતિ આપે, સદગતિ આવે એ રીતના અમે પરમાત્માને પ્રાર્થના કરી અને પરિવારને આશ્વાસન આપ્યું છે. અને ભયંકરમાં ભયંકર ઘટના કે જેનું વર્ણન પણ ના કરી શકાય એવી આખા ગુજરાતના દેશના માટે એક આપત્તિ આવી છે, એનો અમે ભારે દુઃખ વ્યક્ત કરીએ છીએ. ચોમાસાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠાની અસમતુલિતતા સામે લોકોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના હલદરવા પેટા વિભાગ હેઠળ આવતા કુકરવાડા, વેશ્યાદરા, વાસી, દેતરાલ સહિતના 6 ગામના રહીશોએ છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપની સામે ગુસ્સો વ્યક્ત કરી ધરણા પર બેઠા હતા. વીજ વિના પાણી પણ ખોરવાતા રહીશોનું જીવન માથાકૂટ ભર્યું બની ગયું છે. સ્થાનિક પંચાયતો દ્વારા પાણી આપવાનો પ્રયાસ થયો હતો, પરંતુ વીજ વિના મોટર પંપો બંધ રહેતા પાણી વિતરણ પણ મુશ્કેલ બન્યું હોય. આજરોજ 6 ગામના સરપંચો અને આગેવાનો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની હલદરવા પેટા કચેરીએ પહોંચીને ધરણા યોજ્યા હતા અને વહીવટી તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી.
સંપર્ક નંબર પર વારંવાર સંપર્ક કરવા છતાં જવાબ ન મળવાનો આરોપ મૂકતા સરપંચોએ જણાવ્યું હતું કે જીઈબી દ્વારા વીજ ચોરી પકડવા તાત્પર્ય દાખવવામાં આવે છે, પણ જ્યારે નિયમિત વીજ પુરવઠાની વાત આવે ત્યારે જવાબદારી ટાળી લેવામાં આવે છે. અમારી ફરિયાદો સાંભળવામાં આવતી નથી અને ફોન સતત વ્યસ્ત રહે છે. છેલ્લા 24 કલાકથી અમારા જે 8 ગામ છે, દેગામ, કુકરવાડા, દેતરાલ, હિંગલોત, વેરવાડા, વાંસી, વેસરડા અને વરવા, આટલા ગામોમાં છેલ્લા 24 કલાક ઉપરથી લાઇટ નથી. છતાં છેલ્લા 3 મહિનાથી પ્રી મોન્સૂન નામે કામગીરી ચાલતી હતી. એમાં આખો દિવસ લાઇટ ના આવતી હતી. રાત્રે લાઇટ આપતા હતા 4-5 કલાક, એટલે 24 કલાકમાંથી માંડ 5-7 કલાક લાઇટ આપતા હતા. અને છેલ્લા 15 દિવસથી તો સતત એવી પરિસ્થિતિ કે 4 છાંટા પડે છે અને આખો દિવસ લાઇટ જતી રહે છે. હાલ એક વિકટ પરિસ્થિતિ એવી છે કે આજે અમારા સરપંચ તરીકે વાત કરું તો મારા ગામમાં મારે પાણીના વિતરણ માટે પણ લાઇટ નથી. એટલે 24 કલાકથી પાણી મારાથી ગામમાં અપાયું નથી. એટલે ખૂબ મોટી સમસ્યા છે. જીબી દ્વારા અમે સતત ફોન કરતા હતા તો જે ટેકનિકલ ટીમ હોય છે કમ્પ્લેન વાળી, કોઈ રિસ્પોન્સ ના આપતા હતા. 50-60 ફોન કરીએ ત્યારે માંડ એક ફોન લાગે અને આવ્યા છે. હમણાં માણસો ઓછા છે, અમારી પાસે સ્ટાફ નથી, આ ફોલ્ટ છે, પેલો ફોલ્ટ છે, એવા ન જેવા બહાના કરી અને સતત ટાળવામાં આવતા હતા. તેથી આજે અમે અહીંયા ભેગા થયા છે અને અમારો મુખ્ય માંગ એ છે કે જ્યાં સુધી અમારા જે 6 ગામોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી. જીબી આજે પણ મને જાણવા મળ્યું કે સવારે જીબીની ટીમ દ્વારા અમુક ગામોમાં રેડ કરવામાં આવી હતી. રેડ કરો, ચોરને પકડો એ સારી વાત છે, પણ આજે તમારી પાસે આજે આટલા ગામોમાં લાઇટ નથી તો એ કામ બાકી મૂકીને તમે રેડ કરવા દો, એનો શું મતલબ છે? જેથી મુખ્ય માંગ અમારી એ છે કે વહેલી તકે અમારી લાઇનનું નિરાકરણ લાવવામાં આવે અને લાઇટનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હાલ જીબી ઓફિસમાંથી જગ્યા છોડવાના નથી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સર્જાયો હતો. ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 101 જેટલી ગાયો કોઈ છોડી જતા વાહન ચાલકો અટવાયા હતા, તો સ્થાનિકોમાં પણ ભય સાથે રોષ ફાટી નીકળ્યો હતો અને એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકો સહિત નગરપાલિકા પર બેદરકારીના આક્ષેપ કર્યા હતા અને કહ્યું કે અકસ્માતમાં કોઈનો જીવ જશે તો પાલિકાના જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરાવવાની ફરજ પડશે. ભરૂચ શહેરમાં રખડતા પશુઓની સમસ્યાના નિવારણ માટે કોઈ કાયમી આયોજન કરાતું નથી, તેથી અવારનવાર આવા કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે પાલિકા તંત્ર સક્રિય થાય તે આવશ્યક છે. એપીએમસી માર્કેટથી સંતોષી વસાહત નન્નુ મિયા મુસ્લિમ સોસાયટીના કબ્રસ્તાન પાસે 100 જેટલી રખડતી ગાયો અને એના બચ્ચાઓ કોઈ છોડી દીધેલા છે. જ્યારે આજે સવારથી ભરૂચ નગરપાલિકા સીઓ સાહેબ, લાગતા વળગતા અધિકારીને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ ભરૂચ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર છે, અસંખ્ય ધાર્મિક સ્થળો આવેલા છે અને આવી 100 જેટલી ગાયો રખડતી જો છૂટી મૂકી દેવામાં આવે અને નગરપાલિકા કોઈ કાર્યવાહી ન કરે અને આ જ ગાયોમાંથી જો કોઈ રાહદારીને કે કોઈ આવતા જતા કોઈ નાના બાળકને કે કોઈ સ્ટુડન્ટને કોઈ હુમલો કરે અને કોઈનું જો મૃત્યુ થાય તો એની જવાબદારી કોની? ભરૂચ નગરપાલિકાને આ બાબતે અમે ઘણા વખત અગાઉ પણ રજૂઆત કરી. નગરપાલિકા ફક્ત ને ફક્ત દેખાવ પૂરતો ખાલી એક દિવસ પાંજરા લઈને આવે છે. અત્યારે પણ ઈદના આગલા દિવસે ટીમો લઈને આવ્યા તો સરાહનીય કાર્ય કર્યું હતું કે ભાઈ ચાલો રખડતા પશુઓને પકડે છે, પરંતુ ફક્ત એક દિવસ માટે ન હોવું જોઈએ. જેટલા પણ રખડતા પશુઓ છે એના માલિકોની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને પશુઓને પકડીને પાંજરાપોળમાં મૂકવા જોઈએ. હું તમને એક વિડીયોના માધ્યમથી બતાવીશ. એપીએમસી માર્કેટ પેટ્રોલ પંપની બિલકુલ એક્ઝેક્ટ બાજુમાં આ ગાયો પ્લાસ્ટિક વેસ્ટ ખાતી હતી. કેટલી દુઃખદ બાબત છે. એટલે ભરૂચ નગરપાલિકાને ખાસ અપીલ છે તો કોઈનું મૃત્યુ ના થાય ને નગરપાલિકાની સામે માનવ વૃદ્ધનો ગુનો દાખલ ન થાય. તાત્કાલિક જેટલા પણ રખડતા પશુઓ છે ગમે તેના હોય એને પકડી પાંજરાપોળમાં મૂકો ને એના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરો. નહીં તો અગાઉના દિવસોમાં ફરી વખતે આ સમસ્યાને લઈને કલેક્ટર કચેરીએ ના જવું પડે. એટલે આ આપના માધ્યમથી ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને લાગતા વળગતા અધિકારીઓને અપીલ કે તાત્કાલિક આ જે રખડતા પશુઓને પકડી અને પાંજરાપોળમાં મૂકવામાં આવે એવી અમારી માંગ છે. ભરૂચના તવરાથી જાડેશ્વર ચોકડી સુધી ચાલી રહેલ રસ્તાની કામગીરીથી લોકો ચોમાસાની શરૂઆતથી જ હેરાન પરેશાન બન્યા છે.
છેલ્લા ઘણા સમયથી ભરૂચના તવરાથી જાડેશ્વર ચોકડી સુધી રસ્તાની કામગીરી ચાલી રહી છે, જે કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ત્યારે હાલ ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વાહન ચાલકો માર્ગ બિસ્માર બનતા ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પ્રથમ વરસાદે જ માર્ગ અત્યંત બિસ્માર બનતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અધૂરી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સાથે એક તરફ તૈયાર થઈ ગયેલા માર્ગ ખુલ્લો મૂકવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે. સમસ્યા બહુ ખરાબ છે સાહેબ, ગાડીઓમાં બહુ જ ખર્ચા આવે છે. વહેલી તકે બને એવું કંઈ કરો. હવે કંટાળી ગયા લોકો. રિક્ષા ચાલક છું. લગભગ આખું વર્ષ જ આવું છે, 1 વર્ષથી સટક. બાજુનો રોડ બી હજુ હમણાં જ બન્યો છે પણ ચાલુ નથી થયો. હા, એ જ રોડ એક ચાલુ થઈ જાય તો બી વાહનો નીકળે ને. સંજયભાઈ, મારું નામ છે સંજયભાઈ છોટુભાઈ વસી, આરકે ગ્લોરિયામાં મારે રહેવાનું છે. છેલ્લા 6 મહિનાથી આ રોડ ઉપર આ રીતના ખાડા ટેકરા હતા. તો ચોમાસું આવવાનું એવું ખબર હોય તો તંત્રને ને સરકારને ખબર હોવી જોઈએ કે આ ખાડા પહેલાં ચોમાસા પહેલાં પૂરવા જોઈએ. તો આ ખાડામાં લોકો હેરાન થાય છે અને કેટલાને આમાં પડી જવાથી વાગવાથી હોસ્પિટલાઇઝ પણ કરવા પડ્યા છે અને જાનનું જોખમ પણ હોય છે. અને આ લગભગ કામ સિમેન્ટના રોડનું તો 1.5-2 વર્ષથી ચાલે છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ જે જમણી સાઈડ ઉપર ખાડા થઈ ગયેલા છે તે પૂરવા માટે કોઈ નગરપાલિકા કે કોઈ ગ્રામ પંચાયત કે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી. એક સાઈડનો રોડ બનેલો છે પરંતુ એનું પણ કોઈ ચાલુ આપતા નથી. ખબર નહીં હવે ઉદ્ઘાટન માટે કોની રાહ જોઈ છે, મોદી સાહેબની રાહ જોઈ કે બીજા કોઈની, તે ખબર પડતી નથી. અને તેને કારણે લોકોને હાલાકી થાય છે. પોલીસ તંત્ર પણ ત્યાં આગળથી પાસ થાય છે પણ એ લોકો ટ્રાફિક નિયમન કરતા નથી ને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ડભોઈના રાધે કોમ્પ્લેક્સ પાસે ખાડામાં નવદુર્ગા ટ્રેડ્સ નામની ભંગારની દુકાનના વેપારીનો રૂપિયો ભરેલ થેલો કોઈ અજાણ્યો ઇસમ લઈને ભાગી છૂટ્યો હતો, જેને સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. ડભોઈના રાધે કોમ્પ્લેક્સ પાસે ખાડામાં નવદુર્ગા ટ્રેડ્સ નામની ભંગારની દુકાનના વેપારીના જણાવ્યા મુજબ અજાણ્યો ઇસમ, જેની ઉંમર આશરે 20 થી 25 વર્ષની છે તથા શરીરે મજબૂત બાંધણો તથા તેણે શરીરે ભૂલા કલરની ટી-શર્ટ તથા વાદળી કલરનો ચડ્ડો પહેરેલ હતો. વેપારી જ્યારે પોતાના દુકાનનો તાળો મારતા હતા તે વખતે તેઓના હાથમાં ₹60,000 મૂકેલ પ્લાસ્ટિકની થેલી ખેંચવા જતા વેપારીએ થેલી નહીં છોડતા તેઓને ધક્કો મારી વેપારીના હાથમાંથી રૂપિયા ભરેલ થેલી લઈ નાસી છૂટ્યો હતો. આ બાબતે ડભોઈ પોલીસે ગુનો નોંધાયો હતો, જેની ફરિયાદના આધારે રૂપિયા લઈ ભાગી છૂટેલા ઈસમને શોધી કાઢવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ડભોઈ ટાઉનમાં લગાવેલ ખાનગી કેમેરા તથા નેત્રમ કંટ્રોલ કમાન્ડના સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સેસથી તપાસ કરતા એક ઈસમ રૂપિયા ભરેલ થેલી લઈને ભાગતો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. જે બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા હ્યુમન સોર્સેસથી જાણવા મળેલ કે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ચોર ઈસમ હાલમાં ડભોઈ ટાઉન રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતો ગોકુલભાઈ દેવી પૂજક હોવાનું જણાઈ આવેલ છે, જેને પોલીસ સ્ટેશન લાવી સદર બનાવ સંબંધી સખત પૂછપરછ કરતા તેણે પોતે લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સુણેવ ગામ નજીક વિશાળ વૃક્ષ માર્ગ ધરાશાય થઈ ગયું, જેના પગલે સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. હાંસોટ અને અંકલેશ્વર પંથકમાં સોમવારે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. હાંસોટ પંથકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સુણેવ ગામ નજીક વિશાળ વૃક્ષ માર્ગ પર ધરાશાય થઈ ગયો હતો, જેના કારણે સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. વૃક્ષ મુખ્ય માર્ગ પર પડતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. બનાવની જાણ થતાં તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને માર્ગ પર પડેલા વૃક્ષને હટાવી રસ્તો પુનઃ કાર્યાન્વિત કરાવ્યો હતો. વાલિયા ઝઘડિયા માર્ગ પર વૃક્ષ ધરાશાય થતા વાહન વ્યવહાર બંધ થતા વાલિયા પોલીસ મથકના જવાનોએ વન વિભાગની ટીમ સાથે મળી વૃક્ષને માર્ગની બાજુમાં ખસેડી સરાહનીય કામગીરી કરી હતી. વાલિયા પંથકમાં ગત સાંજે પવનના સુસવાટા સાથે ખાબકેલા ભારે વરસાદના પગલે વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે વાલિયા ઝઘડિયા માર્ગ ઉપર વૃક્ષ વન વિભાગની કચેરી સામે અને નીલકંઠ સોસાયટી પાસે મુખ્ય માર્ગને અડીને આવેલા 2 વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી હતી, જેને પગલે મુખ્ય માર્ગ ઉપર બંને તરફ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. આ અંગેની જાણ વાલિયા પોલીસ મથકે થતા પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના અજીતભાઈ, મનોજભાઈ અને નિશાંતભાઈ, કૌશિકભાઈ તેમજ સંદીપભાઈ સહિત અન્ય જવાનો તેમજ વન વિભાગના બીટ ગાર્ડ દિનેશ રાઠવા, જેસીબી અને અન્ય વાહનની મદદ વડે બંને વૃક્ષો માર્ગ ઉપરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવી સરાહનીય કામગીરી કરી હતી. વાલિયા પોલીસના જવાનો અને વન વિભાગની કામગીરીને રાહદારીઓએ બિરદાવી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દરોડો પાડી દેવ સર્વિસ સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર દિવાનને પોણા લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઇમરાન ઉર્ફે મરઘી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે. પોલીસ કાફલાએ તરત જ દોડી જઈ દરોડા પાડ્યા હતા, જેમાં સ્થળ પરથી વિદેશી દારૂની 120 બોટલ મળી આવી હતી. પોલીસે 86,000નો દારૂને મોબાઈલ મળી કુલ 92,000થી વધુના મુદ્દામાલ સાથે ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર દિવાનની ધરપકડ કરી અન્ય 3 સવિતા યાદવ, લલિતા વસાવા અને અરવિંદ શુક્લાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. નેત્રંગ પોલીસે કાંટીપાડા ગામેથી 2.70 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. નેત્રંગ પોલીસ મથકના પીઆઈ આરસી વસાવાના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઝરણા ફોરેસ્ટ કંપની કાંટીપાડા ગામમાં રહેતો બુટલેગર હરેશ વસાવા પોતાના ઘરમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી ઘરના આગળના ભાગે આવેલ ઓરડીમાં સંતાડ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા ઘાસચારા નીચે સંતાડેલ 2.70 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે બુટલેગર હરેશ વસાવાની ધરપકડ કરી હતી, જ્યારે વાગલખુડ ગામના બુટલેગર પ્રદીપ રતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની સિદ્ધનાથનગર સોસાયટીમાં સાપ નીકળતા જીવદયા પ્રેમીઓની સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ તેનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો. સોમવારની સાંજે ભરૂચની સિદ્ધનાથનગર સોસાયટીમાં સાપે દેખા દેતા ગભરાટ પ્રસરી ગયો હતો. આ અંગે સતીશભાઈનો કોલ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને આવ્યો હતો. કોલ આવતા જ હિરેન શાહ તેઓના સાથીદાર વ્રજ શાહ સાથે સ્થળ પર દોડી ગયા હતા. ત્યાં જઈ જોતા તે બિનઝેરી રેડ સ્નેક હોવાનું જણાયું હતું. તેનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેને અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં થતા ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન કરતા વાહનોને અટકાવવા માટે 9 જૂનથી 15 જૂન દરમિયાન ભૂસ્તર વિભાગ દ્વારા આકસ્મિક તપાસ કરી રહ્યું છે, જેમાં બિનઅધિકૃત વહન કરતા વાહનોને અટકાવવા માટે ભૂસ્તર વિભાગની 2 ટીમે પખાજણ, જાડેશ્વર ચોકડી, રાજવાડી અને ઝઘડિયાના વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં આ તપાસ દરમિયાન બ્લેક ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનિજના બિનઅધિકૃત વહન કરતા 8 ટ્રકની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ ભૂસ્તર વિભાગ દ્વારા તેને સીઝ કરી કુલ 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરેલ મુદ્દામાલને જિલ્લા સેવા સદન, રાજવાડી પોલીસ સ્ટેશન, ઝઘડિયા પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે. આમ ભૂસ્તર વિભાગ આવા ગેરકાયદેસર થતા ખનન અને ખનિજ વહન કરતા વાહનોને અટકાવવા માટે આકસ્મિક તપાસની કાર્યવાહી કરી રહ્યું છે, જેથી ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. જંબુસરના સૂફી સંત સૈયદ મિયા ઉર્ફે ગાંડા બાવાનું શંદલ શરીફ ઉજવણી નિમિત્તે દરગાહ ખાતે પરચમ ચડાવવામાં આવી. જંબુસરના પવિત્ર સૈયદ કુતુબુદ્દીન હુસેન મિયા માતા સૈયદ નૂરજહાં બીબીના ઘરે સૈયદ સૈયદીમાં ઉર્ફે પીર રોશન જમીર ગાંડા બાવાનો જન્મ થયો હતો. તેઓ સાદગીભર્યું જીવન જીવી એકતા અને ભાઈચારાનો સંદેશ આપેલ તેઓ ઇસ્લામિક ચાંદ 18 તારીખ 25/12/1945ના રોજ જન્નત નશીન થયા હતા, જેમને ઉર્સ મુબારક અસરની નમાઝ પછી સંદર શરીફ જૂના કાઝીવાડ ખાતેથી નીકળી નગરના રાજમાર્ગ ઉપર ફરી પરત દરગાહ ખાતે આવી પહોંચી હતી. પરચમ કુશાઈ અને ઈશાની નમાઝ બાદ કુઆન ખ્વાની અને શંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી અને બીજા દિવસે ઉર્સ શરીફ સાથે સલાતો સલામનો પ્રોગ્રામ મનાવવામાં આવ્યો હતો તથા ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈયદ શાહનવાઝ બાવા, સૈયદ મોહમ્મદ અકીલ બાવા, સૈયદ મોહમ્મદ વારિસ ઉર્ફે જાવેદ બાવા, સૈયદ વકીસ બાવા, સૈયદ યુસુફભાઈ પઠાણ, ધર્મપ્રેમી પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવશે અને એ પછી સલાતો સલામ સાથે દરગાહ પર સંદલ શરીફ પેશ કરવામાં આવશે. આજે આ 80મા ઉર્સમાં પધારેલા તમામને અમે આવકારીએ છીએ અને આ દરગાહ સાથે આસ્થા રાખનારા તમામ માટે દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ તાલા તમામને રોજીમાં ઉમરામાં બરકત આપે અને આપણા ગુજરાતમાં જે વિમાનની દુર્ઘટના બની છે તેના માટે જે લોકો આ દુનિયાથી અલવિદા થઈ ગયા છે તેઓને બહેતર જગા મળે જન્નતમાં એવી ખુદા પાસે દિલી દુઆ છે, પ્રાર્થના છે. નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં તિલકવાડા તાલુકાની જલોદરા, વજીરિયા અને પીછીપુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે, જ્યારે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને 6 વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે.
ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 22 રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી જાહેર થતાં નર્મદા જિલ્લામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. પ્રથમ દિવસથી જ સરપંચ અને સભ્યપદના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ખાટલા મિટિંગો અને બેઠકો શરૂ થઈ ગઈ છે. નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તિલકવાડા તાલુકામાં 14 ગ્રામ પંચાયત માટે ચૂંટણી જાહેર થઈ હતી, જેમાંથી 3 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. એટલે કે 14માંથી 10 ગ્રામ પંચાયત અને સરપંચની ચૂંટણી યોજાશે, કારણ કે પીછીપુરા, વજેરિયા અને જલોદરા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. આ ગ્રામ પંચાયત ખાતે સરપંચ અને સભ્યોના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને 6 વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે. માત્ર 1 વોર્ડમાં સભ્ય માટે ચૂંટણી યોજાશે. એટલે કે 116 વોર્ડ પૈકી 61 વોર્ડમાં ચૂંટણી યોજાશે અને 52 વોર્ડ બિનહરીફ જાહેર થયા. તો બીજી તરફ પેટા ચૂંટણીમાં કુલ 8માંથી 1 ગામમાં સરપંચની ચૂંટણી યોજાશે અને 2 વોર્ડ બિનહરીફ અને 8 વોર્ડ ખાલી રહ્યા. આ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં તેમના સમર્થકોએ જીતેલા તમામ ઉમેદવારોનું સરઘસ કાઢી ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. ગ્રામ પંચાયતો જે સમરસ ચૂંટણી થઈ છે એ તમામ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરપંચો અને સભ્યોની પેનલ છે અને આગામી જે 11 જેટલી ગ્રામ પંચાયતોનું ઇલેક્શન હાલ ચાલી રહ્યું છે એ તમામ સરપંચોના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવારો જીતે એ માટેના ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીમાં અમે વધુમાં વધુ ગામોમાં પ્રચાર પ્રસાર કરીને વધુમાં વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત સરપંચોના જે ઉમેદવાર છે એ જીતે એવી ઈચ્છા વ્યક્ત કરી છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ભરૂચ શક્તિનાથ નજીક આવેલ લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે અખિલ ભારતીય મિડ ડે મિલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી ચુડાસમાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આંદોલનની જાહેરાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન યોજના, જે હવે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના તરીકે ઓળખાય છે, તેનો અમલ વર્ષ 2022 શરૂ થયો છે. જો કે આ યોજનાની શરૂઆત 1984થી થઈ હતી અને તે સમયે આ યોજના જવાહર રોજગાર યોજના સાથે જોડાયેલ હતી. આ યોજનામાં રસોઈયા, મદદનીશ અને સંચાલકો મળીને માત્ર ગુજરાત રાજ્યમાં 96,000 કરતાં વધુ અને દેશભરમાં 25 લાખ કર્મચારીઓ કાર્યરત છે. આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે, છતાં તેમને માત્ર 2500 થી 45 સુધીનું માનદ વેતન મળે છે. આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા તેના વિરોધ રૂપે આગામી 2 જુલાઈ 2025ના રોજ સમગ્ર દેશમાં જિલ્લાના કલેક્ટર કચેરી સામે 1 દિવસીય ધરણા, રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે. દરેક જિલ્લા કલેક્ટરને દેશના વડાપ્રધાનને સંબોધિત આવેદનપત્ર મોકલાશે. સાથે સાથે રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય મુજબ ભોજન ખાનગી સંસ્થાઓને સોંપવાના પ્રયાસના પણ આંદોલન દ્વારા વિરોધ કરવામાં આવશે. ખાસ કરીને ભરૂચના ઝઘડિયા તાલુકામાં એક કેન્દ્રીય રસોડું તૈયાર કરી રાજ્ય બહારની ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપીને બાળકોને 40 થી 100 કિલોમીટર દૂરથી વહેલી સવારે 3 વાગે બનાવેલું ભોજન પહોંચાડવાનું આયોજન શાળા સમય સૂચિ અને પોષણ વ્યાખ્યાને ઉલટાવતું છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કુલ 72 તાલુકાઓમાં આવી ખાનગીકરણની નીતિનો વિરોધ પણ આ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે. દહેજની રામદેવ કંપનીમાં ભારે પવનમાં રેન્કનો ઘોડો પડતા કામદારનું મોત થયું હતું. દહેજમાં આવેલી રામદેવ કંપનીમાં કામ કરતો કામદાર બિપિન અજય મંડળ સાંજે કંપનીમાં કામ કર્યા બાદ સાંજના 6:30 વાગ્યાના અરસામાં હાથ પગ ધોઈને કંપનીમાંથી પસાર થઈ રહ્યો હતો. તેવડાએ ભારે પવન ફૂંકાવાના કારણે નજીકમાં પડેલો રેન્કનો ઘોડો તેના પર પડતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર વેળાએ મોત થયું હતું. બનાવની જાણ થતાં તેના પરિવારજનો પણ આવી ગયા હતા. મૃતક 3 મહિનાથી તે કંપનીમાં કામ કરી રહ્યો હતો, ત્યારે મૃતકના પરિવારને 10 લાખની સહાય તેમજ તેના પરિવારને દર મહિને 30,000 આપવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે કંપની સત્તાધીશોને તેમને 10 લાખનું વળતર ચૂકવવાની બાંહેધરી આપી હોવાના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના દેહનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ટંકારિયા ખાતે આવેલ MAM હાઈસ્કૂલ ખાતે વર્ષ 2024-25માં શ્રેષ્ઠ દેખાવ કરનાર KG થી ધોરણ 10 સુધીના બાળકોને પ્રોત્સાહિત કરવા વાર્ષિક ઇનામ વિતરણનું તથા શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરવાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના શિક્ષણવિદ અને જન શિક્ષણ સંસ્થાના નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદ પ્રમુખ અને મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે હાજી ઇબ્રાહીમભાઈ વડિયા, રાષ્ટ્રીય અધ્યક્ષ મોહસિન આઝમ મિશન અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં જેનિથ હાઈસ્કૂલ અંકલેશ્વરના પ્રમુખ ઇકબાલભાઈ પટેલ, WBVFના પ્રમુખ ઇકબાલભાઈ પાદરવાલા તેમજ સંસ્થાના
ટ્રસ્ટી મૌલાના અબ્દુલ રઝાક અશરફી દ્વારા કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ હાજી ઇશાકભાઈ માંડકીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં ઇકબાલ પટેલ દ્વારા બાળકોને વિવિધ ઉદાહરણો આપી પ્રોત્સાહિત કરાયા હતા અને શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને 23 અન્વયે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થાનિક અગ્રણી અઝીઝ ટંકારવી દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના આચાર્ય કુમારી મહેતાબબેન પઠાણ દ્વારા કરાયું હતું, જ્યારે શિક્ષક મુસ્તાક પટેલ દ્વારા કાર્યક્રમ સંચાલન સહ આભાર વિધિ કરાઈ હતી. કરજણ ખાતે શ્રી ઉદિચ્ય સહસ્ત્ર કાનમ બોરસદ બ્રહ્મ સમાજ દ્વારા સમાજનું વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક સાધારણ સભા સંસ્થાના કાર્યોનું ચિતાર આપી વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ પ્રસંગે 70 વર્ષ પહેલા તેવા સમાજના વડીલોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે દફતર, પેન, શિલ્ડ તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિવિધ ક્ષેત્રે આગળ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધારનારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સભાના પ્રમુખ ગીતાબેન ભટ્ટ તથા મંડળના પ્રમુખ કૌશિકભાઈ ભટ્ટ તથા ઉપપ્રમુખ કલ્પેશભાઈ, સુનિલભાઈ ઠાકર તથા મંત્રી હસમુખભાઈ તથા ચિરાગભાઈ ભટ્ટ તથા શહેરના ભાજપ પ્રમુખ વિમલભાઈ, પ્રવીણભાઈ ભટ્ટ તથા કરજના કાઉન્સિલર નિખિલભાઈ ભટ્ટ, ટ્રસ્ટીગણ તથા આમંત્રિત મહેમાનો તથા જ્ઞાતિના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માટે જે સભ્યો અને જે પણ નામી અને અનામી એ જે સાથ સહકાર આપ્યો હતો તેઓનો આભાર વ્યક્ત કરાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે ભરૂચ નજીક DFCC ટ્રેક પર 100 મીટર લાંબો મેક ઇન ઇન્ડિયા સ્ટીલ પુલ લોન્ચ. સ્ટીલ પુલના અવકાશી મનોહર દ્રશ્યોનો નજારો. ભરૂચ એસઓજીની મોટી કાર્યવાહી. ભરૂચ શહેર અને અંકલેશ્વરમાંથી 44 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત. ભરૂચ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. હાંસોટમાં 24 કલાકમાં 5.52 ઇંચ વરસાદ ખાબક્યો. અંકલેશ્વર હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના નિકાલના પ્રશ્ને વિજયસિંહ પટેલની રજૂઆત. ઉપરવાસના મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી. ઉપરવાસમાંથી 20,687 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમની હાલની સપાટી 119.75 મીટર. નર્મદાની મેઇન કેનાલમાં 17,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અમદાવાદ પ્લેન ઘટનામાં મૃત્યુ પામેલ જંબુસરના મૃતકના પરિવારની મુલાકાતે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા. ભરૂચના 6 ગામના રહીશોના વીજ પુરવઠાની સમસ્યા સામે નાયબ ઇજનેર કચેરીએ ધરણા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.